उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, टॉप हेडलाइन न्यूज। વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી ગુંદલાવ તરફ જતા જે ઔરંગા નદી પર બ્રિજની કામગીરી ચાલુ હતી, જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે, જેમાં આજે P1 P2 લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું. ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરી રહેલા હતા શ્રમિકો અને માણસો, તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક આટલા તમારે ઊંચું કરવાનું છે, લેવલમાં લાવવા માટે ગર્ડરો બધા લાઈન લેવલ કરવા, જેમાં શ્રમિકો દ્વારા શરત ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલો હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામી છે. જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે ભાગના આ બધાને ઈજા થઈ ગઈ, સામાન્ય નાની મોટી. એમાં 4 જણાને નાની ઈજા, એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે. એ બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ કરી છે અને એ લોકોને બીજી કોઈ તકલીફ નથી. ઇજારા દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઈજા પામેલ છે તે શ્રમિકને 2 લાખ રૂપિયા તથા જે નાની મોટી ઈજા છે તે લોકોને 1 લાખ રૂપિયા પણ વખતે આપવામાં આવી રહ્યો છે. વધુ અત્રેના વિભાગ દ્વારા પણ ઇજાદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવે છે. માર્ગ અને વિભાગ દ્વારા પણ હવે પહેલેથી સારા અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં આવી ઘટના પણ, આવી મોટી ઘટના કે નાની ઘટના, કોઈ પણ જાતની ઘટના ન બને તે કરવા માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ રહીશું. વહેલી સવારે પહેલા બ્રિજનું કામ ચાલતું, છેલ્લો જે પિલર છે ગટર, એટલે લોખંડના ગટર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયું લાગે છે અમને. પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા ફોન પર, એટલો અવાજ જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે. અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે. સવારે કેટલા વાગે બનાવ બનેલો હતો? સવારે 8 વાગે 7 કે 8ના ગાળામાં. આ ઘટના બનીને પછી સ્થળ પર કોણ કોણ આવી ગયું? લોકલ સ્થાનિકો અહીંયા આવી ગયા, પછી અમે લોકો આવ્યા. બચાવ કામગીરીની અંદર ફાયર છે, પોલીસ છે, એમ્બ્યુલન્સ, આરોગ્ય ખાતાનો સ્ટાફ બધું છે અહીંયા. બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે. 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી, અમે જોવા ગયા, એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. Thanks for watching UP News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.